કચ્છના રાપરમાં પોલીસની મોટી કાર્યવાહી અપહરણ દુષ્કર્મ ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। અજમેરથી ઝડપાયો છે આ મુખ્ય આરોપી કાઝી। રાપરનો યુવક સગીરાને ભગાડી ગયો હતો। સગીરાને અજમેર લઈ જઈ ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કર્યાનો પણ ખુલાસો થયો છે। અગાઉ જાહીન અબ્દુલ ચૌહાણની પણ ધરપકડ કરાઈ છે। જાહીન અબ્દુલ ચૌહાણની પૂછપરછમાં ખુલાસો થયો હતો અને ખુલાસા બાદ અજમેરથી ઇમામ મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદની ધરપકડ કરાઈ છે। કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો કચ્છનું રાપર જ્યાં ધર્માંતરણનો જે કેસ સામે આવ્યો હતો, સગીરાને ભગાડી જઈ જે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, અપહરણ કર્યું હતું, ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવી તેની પાસે બળજબરીથી નિકાહ પડાવ્યા હતા। પહેલા જે આરોપી પકડાયો હતો ત્યારબાદ તેની પૂછપરછમાં મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની જે પૂછપરછમાં ખુલાસો થયો હતો અને ત્યારબાદ મુખ્ય આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મંજૂર કરી અને તપાસ હાથ ધરાઈ છે।